નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય ભૌતિક વિજ્ઞાનનું પ્રકરણ નંબર 2 એકમ અને માપનના ઉદાહરણો આપણે અત્યારે ભણી રહ્યા છે. જેમાં કેટલાક ઉદાહરણો આપણે ફર્સ્ટ લેક્ચરમાં ભણ્યા હતા અને ત્યાર પછીના નેક્સ્ટ ઉદાહરણો આપણે આ લેક્ચરની અંદર જોઈશું. તો આઈ હોપ કે તમે જે પણ જરૂરી સૂત્રો છે જે થિયરીમાં આપણે ભણી ગયા છે એકમો અને માપન પ્રકરણ નંબર 2ની થિયરીમાં આપણે જે પણ સૂત્રો ભણી ગયા છે એ તમે તૈયાર કરીને રાખ્યા હશે. તો આપણે આપણો નેક્સ્ટ લેક્ચર જે છે આ શરૂ કરીએ. તો લાસ્ટ આપણે વિભાગ એ ના બધા ઉદાહરણો અહીંયા પૂર્ણ કર્યા હતા અને ત્યાર પછી આપણે અહીંયા હવે જોઈશું નેક્સ્ટ આપણા વિભાગ બી ના ઉદાહરણો. હા, તો એક વ્યક્તિ તેની સામે આવેલા એક મિનારાનું અંતર પોતાનાથી કેટલું છે તે નક્કી કરવા માંગે છે. આ માટે વ્યક્તિ મિનારા સી, મિનારો છે સી, હવે એના આકૃતિ સ્વરૂપે આપણે અહીંયા લઈએ તો ધારો કે અહીંયા આપણે મિનારો છે સી, સ્ક્રીન પર ડબલ વિન્ડો પ્રમાણે એડજસ્ટ કરીએ. તો એ વ્યક્તિ મિનારા સી ની સામે કોઈ બિંદુ એ પાસે ઊભા રહીને એ સી ની સીધી રેખામાં ઘણે દૂર આવેલ વસ્તુ ઓ ને નિહાળે છે. તો એ શું કરે છે કે જો મિનારો સી, સોરી ધારો કે અહીંયા મિનારો સી એવું ધારી લઈએ અને ત્યાંથી કેટલાક અંતર એટલે કે ધારો કે આ બિંદુએ કે જે બિંદુને આપણે ધારો કે ઓ કહી દઈએ, સોરી કે જે બિંદુને આપણે કોઈ બીજું નામ આપીએ છીએ, બિંદુ એ બિંદુ પાસે ઊભા રહેલો છે એટલે બિંદુ એ નામ આપવું પડશે. તો એવું એ બિંદુ પાસેથી એ સીની દિશામાં, એટલે આ જે આપણે એથી સીને જોડીએ તો એથી સીને જોડવાની આ જે દિશા છે એ દિશામાં ખૂબ જ દૂર અંતરે આવેલું ઓ બિંદુને નિહાળે છે. એટલે ક્યાં આવેલું છે આ ઓ બિંદુ? અહીંયા આવેલું છે, ખૂબ દૂર આવેલું છે એવું આપણે અહીંયા ધારો. ખૂબ દૂર છે એટલે ઓને આપણે દર્શાવતા નથી કે ખૂબ જ દૂર છે એવું આપણે ધારીએ ત્યારે. ત્યારબાદ વ્યક્તિ એ સીને લંબ દિશામાં 100 મીટર ચાલીને બી બિંદુએ પહોંચે છે. તો એસી જે આ તમારી જે દિશા છે એને લંબ દિશા એટલે તમારે અહીંયા કેવી રીતના જવું પડશે? 90ના ખૂણે. તો આ જે તમારો અહીંયાનો ખૂણો જે છે એ કેવો બનવો જોઈએ? 90. તો એસીને લંબ દિશામાં 100 મીટર ચાલીને બી બિંદુએ પાસે પહોંચે છે. કયા બિંદુએ પહોંચે છે? બી બિંદુએ. તો આ જે બિંદુ છે એને હવે આપણે કહી દઈએ ધારો કે બી સ્થાનેથી વ્યક્તિ વસ્તુ ઓ અને મિનારાને નિહાળે છે. વસ્તુઓ ઘણી દૂર જ હોવાથી વ્યવહારિક રીતે અવલોકન દિશા બીઓ અને એઓ એકરૂપ બને છે. પરંતુ તે નોંધો કે સી સીધી દ્રષ્ટિથી મૂળ રેખાથી કંઈક વિચલિત થાય છે અને થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલો ખૂણો બને છે? 40 ડિગ્રી. તો ફરી અહીંયા જે દૂર અંતરે રહેલી વસ્તુઓ છે એને અહીંયા બી બિંદુ પાસે પણ નિહાળવાનું છે. તો બી બિંદુ સી પણ આપણને એ જ દિશામાં દેખાશે. એટલે કે બી બિંદુવાળી જે આ ઉપર રેખા દોરી આપણે આ અને પહેલાંવાળી આ રેખા, આ બંને એકબીજાને કેવી થશે? સમાંતર થશે. કારણ કે ઓ બિંદુ જે છે ખૂબ જ દૂર અંતરે આવેલું છે એવું આપણે લેવાનું છે. પરંતુ જે સી બિંદુ છે હવે પાછું આપણે જે સી કે જે શું છે મિનારો, એ મિનારાને જ્યારે જોઈએ છે ત્યારે આપણને કંઈક ખૂણો આંતરાતો દેખાય છે મૂળ દિશા કરતાં. મૂળ દિશા કઈ હતી આપણી? એથી સી વાળી. તો હવે આપણને ખૂણો આંતરતો દેખાય છે અને એ ખૂણો આંતરાય છે. એ ખૂણાનું માપ તમને આપ્યું છે. કેટલું ખૂણો આપ્યું છે? 40 ડિગ્રી. જે તમે સ્ક્રીન પર પણ જોઈ શકો છો 40 ડિગ્રી ખસી છે. થીટા દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ એવું આપણે લેવાનું. તો વ્યક્તિ તેના મૂળ સ્થાનથી મિનારાનું સ્થાનનું અંતર નક્કી કરો. એટલે મૂળ સ્થાનથી જે તમારું મૂળ સ્થાન એટલે એ થી સી, એટલે આ અંતર તમને શોધવા કીધું છે. એ થી સી સુધીનું અંતર શોધો. અહીંયા એ થી બી વચ્ચેનું અંતર જે છે એ વ્યક્તિ કેટલું સ્થાનાંતર કરે છે? 100 મીટર. એટલે એ થી બી વચ્ચેનું સ્થાનાંતર તમને આપી દીધેલું છે. અને જે આ થીટા જે છે એ પણ તમને આપી દીધો છે. કેટલા ડિગ્રી આપ્યો છે? 40 ડિગ્રી તમને આપી દીધેલો છે. તો હવે આપણે આ કાટકોણ ત્રિકોણમાં ખૂણો થીટા ખબર છે, સામેની બાજુ ખબર છે અને પાસેની બાજુ શોધવાની છે. સામેની બાજુ અને પાસેની બાજુ વાળું કયું સૂત્ર કહેવાય? ટેન થીટા. તો ટેન થીટાનું સૂત્ર લાગુ પાડીએ તો શું થશે? એ બીના છેદમાં એસી. એ પ્રમાણે કંઈક તમારું ઇક્વેશન થશે. તો અહીંયા જે તમારો ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ એ બીના છેદમાં એસી થાય. એસી શોધવાનો છે એટલે એસીના સૂત્રનો કરતા અહીંયા બનાવીએ છીએ હવે. તો એસી વિલ બી ઇઝ ઇક્વલ ટુ એ બી એવું થશે. એ બીનું માપ 100 છે. ટેન થીટા 1040 થાય. ટેન 40ની કિંમત તમે શોધશો ટેબલમાં તો તમને મળશે 0.8391
અને 100/8391 જે પણ તમે છે ભાગાકાર કરશો તો 119.175 એવો મળશે, અને જેના એપ્રોક્સ કેટલો કહેવાય કે 119 મીટર જેટલું તમારું અંતર મળે છે એવું કહેવાય. તો જે આ માટે આકૃતિ પણ અહીંયા તમે સ્ક્રીન પર પણ છે જોઈ શકો છો. ત્યાર પછી આપણે આપણા નેક્સ્ટ ઉદાહરણ પર જઈએ. પૃથ્વીના બે વ્યાસાંત બિંદુઓ એ અને બી. પૃથ્વીના બે વ્યાસાંત બિંદુ એટલે ક્યાં સામે વ્યાસાંત બિંદુ આવેલા હોય. તમે અહીંયા જોઈ શકો છો પૃથ્વીની આકૃતિમાં આપણે એડજસ્ટ કરી દઈએ. તો પૃથ્વીના બે વ્યાસાંત બિંદુઓ એ અને બી થી એક સાથે ચંદ્રનું અવલોકન કરતા. તો તમે અહીંયા સ્ક્રીન પર પણ જોઈ શકો છો કે એક સાથે અવલોકન કરવાનું છે, એ બિંદુ પાસેથી પણ અને બી બિંદુ પાસે પણ અવલોકન કરતા ચંદ્રનું અવલોકન કરતા બંને અવલોકન દિશાઓ એ ચંદ્ર પાસે θ = 1°54' જેટલો ખૂણો આંતરે છે. તો જે ત્યાં આકૃતિમાં તમે જોઈ શકો છો જે θ દર્શાવ્યો છે એ 1°54' જેટલો ખૂણો આંતરે છે. જો પૃથ્વીનો વ્યાસ જે પણ તમને દર્શાવ્યો છે AB વડે, AB મોટો AB તમને દેખાય છે, AB વ્યાસ તમને આપેલો છે 1.276 × 10⁷ મીટર, 1.276 × 10⁷ મીટર હોય તો ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર શોધો. એટલે જ્યાં પણ એથી તમને ચંદ્રનું અવલોકન જે ડી આપ્યું છે એ ડી અવલોકન તમારે અહીંયા શોધવા તમને કીધું છે. તો θ = તમને આપેલું છે 1°54' થશે તમારું 114 નહીં, 1° = 60 મિનિટ થાય. તો એ 60 + 54, 1° ની આપણે તમારે અહીંયા ખરેખર શું લખવું પડે, 1° = આની જગ્યાએ શું લખવું પડશે 60 મિનિટ. તો 60 મિનિટ + 54 મિનિટ, 60 અને 54 કુલ કેટલી થશે તમારી 114 મિનિટ આ પ્રમાણે થશે. અને સ્મોલ b = તમને આપ્યું છે 1.276 × 10⁷. તો 1 મિનિટ = 2.91 × 10⁻⁴ રેડિયન થાય. જે આપણે આગળના દાખલામાં શીખવાનું હતું એ દાખલો થોડી વાર પછી આવશે. અત્યારે તમે એક્સેપ્ટ કરી લો કે 2.91 × 10⁻⁴ રેડિયન. 1 ડિગ્રીને મિનિટ રેડિયનમાં કેટલા ફેરવાય, મિનિટને રેડિયનમાં કેવી રીતના ફેરવાય, સેકન્ડને રેડિયનમાં કેવી રીતના ફેરવાય, જેના લગતા પણ આપણા દાખલા છે જે વધુ માર્કના હોવાથી એ પ્રમાણે ગ્રુપમાં હું એ વહેંચેલા છે અહીંયા. તો અને θ = શું થશે તમારું 114, જે તમારું જે મિનિટમાં અને એને પાછું રેડિયનમાં ફેરવવાનું, એટલે જે તમારું આ બંનેનો હતો એનો ગુણાકાર થાય. આ શું કરે છે મિનિટને રેડિયનમાં ફેરવવા માટે આ તમારે કોન્સ્ટન્ટ જે છે, અને તમારી મિનિટ કેટલી છે 114, એ 114ની સાથે આ 2.91 વાળું આખું સ્ટેપ જે છે એ ગુણાય. તો જે તમને અહીંયા તમે જોઈ શકો છો 114 × 2.91 × 10⁻⁴ રેડિયન. તો આ પ્રમાણે તમારું જે તે ખૂણો થીટાનું માપન તમને શામાં મળશે, અહીંયા રેડિયનમાં મળે છે. જે તમે અહીંયા જોઈ શકો છો અહીંયા ખૂણાનું માપન શામાં મળે છે, અહીંયા રેડિયનમાં મળે છે. તો હવે ખૂણો બરાબર શું થાય, ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો ચાપ ભાગ્યા ત્રિજ્યામાં ચાપ શું છે તમારું AB, ત્રિજ્યા શું છે તમારી AD. તો જે તે AB = શું છે સ્મોલ b, અહીંયા તમે જોઈ શકો છો સ્મોલ b, અને કે આ જે છે એ શું છે તમારું કેપિટલ D. તો સ્મોલ ચાપની જગ્યાએ સ્મોલ b, ત્રીજાની જગ્યાએ કેપિટલ D. હવે જ્યાં ખૂણો પણ તમને આપેલો છે તમારે શોધવાનું શું છે, તમારે કેપિટલ D જે છે એ તમારે અહીંયા શોધવાનું છે. કેપિટલ D ને આપણે હવે સૂત્રનો કરતા બનાવીશું. તો કેપિટલ D સૂત્રનો કરતા બનાવે તો સ્મોલ b ના છેદમાં θ. ઇક્વેશન તમારું કંઈક આ પ્રમાણે થશે. સ્મોલ b ની વેલ્યુ મૂકી દો 1.276 × 10⁷. થીટાની વેલ્યુ હતી 114 × 2.91 × 10⁻⁴. બધી આપણે જે વેલ્યુ મૂકી દઈએ છે ત્યાર પછી એનો સાદું રૂપ આપી દો, કેલ્ક્યુલેશન કરી દેશો તો તમારો જવાબ આવશે 0.03846 × 10⁻11. અને જેના પોઈન્ટ જો તમે અહીંયા તમારો પોઈન્ટ જમણી તરફ ખસાડો છો તો ઘાત તમારી ઘટશે. તો 3.85 × 10⁸ મીટર આ પ્રમાણે તમારું જે તે પૃથ્વીથી ચંદ્રનું અંતર, પૃથ્વીથી ચંદ્રનું અંતર કેપિટલ D નું માપ તમને અહીંયા મળે છે 3.85 × 10⁸ મીટર જેટલું તમને અહીંયા ગણતરી પરથી મળે છે. ત્યાર પછી આપણે નેક્સ્ટ ઉદાહરણ જોઈશું. નેક્સ્ટ ઉદાહરણમાં તમને કીધું છે સૂર્યનો કોણીય વ્યાસનું માપ તમને આપ્યું છે 1920 સેકન્ડ. જો ડબલ ડેશ હોય તો એને સેકન્ડ વંચાય, એક ડેશ હોય તો એને મિનિટ વંચાશે. જે પાછળ તમે 1920ની પાછળ 2 લીટા જોઈ શકો છો, એને તમે શું વંચાશે સેકન્ડ વંચાશે.
અને જો એક લીટી હોય તો એને મિનિટ વંચાશે. તો સૂર્યનો કોણીય વ્યાસનું માપ 1920 સેકન્ડ છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેપિટલ ડી તમને આપી દીધું છે 1.496 × 1011 મીટર. તો સૂર્યનો વ્યાસ કેટલો થાય જે તમને અહીંયા શોધવા કીધેલું છે. 1 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 4.85 × 10 6 થાય. તો આ પ્રમાણે ઘણીવાર તમને કેટલીક વાર આવું 1 સેકન્ડને રેડિયનમાં કન્વર્ટ કરવાનું, 1 મિનિટને રેડિયનમાં કન્વર્ટ કરવાનું એવું ક્યારેક આપી પણ દીધેલું હોય છે અને ક્યારેક ના પણ આપેલું હોય. તો તમારી બોર્ડની પરીક્ષા કે કોઈ બીજી પરીક્ષા આને અનુલક્ષીને તમારે આ બાબતો યાદ રાખવી જોઈએ. હવે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1920 મિનિટ. 1920 મિનિટ છે એને રેડિયનમાં કન્વર્ટ કરવા માટે જેનો આ ગુણાંક છે 4.85 અને તમારે અહીંયા ગુણવો પડે. તો એ પ્રમાણે ગુણાકાર કરતાં તમને આલ્ફાનું માપ રેડિયનમાં મળી જાય છે. કેપિટલ ડી ઇઝ ઇક્વલ ટુ તમને આપી દીધું છે. હવે આલ્ફા જે દૂર અંતરે રહેલો પદાર્થ છે એના માટે કોણીય વ્યાસનું સૂત્ર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ સ્મોલ ડી બાય કેપિટલ ડી, જે ઇક્વેશન આપણે ભણી ગયા છે. હવે આપણને અહીંયા જે તે તમારો સૂર્યનો કોણીય વ્યાસ કેટલો છે, સૂર્યનો વ્યાસ કેટલો છે, કોણીય વ્યાસને વ્યાસ કેટલો છે એ પૂછ્યું છે. તો જે ડાયામીટર એટલે કે સ્મોલ ડી જે છે એ તમને અહીંયા પૂછેલું છે. તો સ્મોલ ડી જે છે એને સૂત્રમાં કરતાં બનાવતા તમારું જે જનરલ ઇક્વેશન જે છે એ કઈ રીતે બનશે? સ્મોલ ડી વિલ બી ઇઝ ઇક્વલ ટુ તમારું આ પ્રમાણે આલ્ફા ઇન્ટુ ડી, એ પ્રમાણે તમારી ઇક્વેશન બનશે. આલ્ફાની કિંમત જે છે તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો ઉપરવાળી, અને કેપિટલ ડીની કિંમત જે છે એ પણ તમે અહીંયા કદાચ સ્ક્રીન પર જોઈ શકો છો. આ બંને કિંમતો તમે અહીંયા મૂકી દેશો તો તમને જે તે બંનેનો ગુણાકાર કરતાં સ્મોલ ડી એટલે કે તમારા સૂર્યનો ડાયામીટર એટલે કે વ્યાસ તમને મળશે 1.393 × 10⁹ મીટર. એટલા માપક્રમનો તમને સૂર્યનો વ્યાસ મળી જાય છે. જે માટે આકૃતિ પણ તમે અહીંયા જોઈ શકો છો. પૃથ્વી પરથી સૂર્યને આપણે જોવાનું, એના વ્યાસાંત બિંદુઓને જોવાનું. તો જે આકૃતિ પણ તમે જોઈ શકો છો, આ તરફનું બિંદુ આપણે જોઈએ એકવાર, બીજી વાર આ તરફનું બિંદુ જોઈએ. તો જેથી બંને વચ્ચેનો ખૂણો કેટલો મળે છે? આલ્ફા. તો એને શું કહેવાય? સૂર્યનો કોણીય વ્યાસ. તો આ અંતર જે છે એટલે કે ક્યાં સૂર્યના બે વ્યાસાંત બિંદુઓ વચ્ચેનું અંતર, એને આપણે કહીશું સ્મોલ ડી એટલે કે સૂર્યનો વ્યાસ, એવું આપણે અહીંયા કહીએ છીએ. જે અહીંયા કેપિટલ ડી જે છે તમારા પૃથ્વીથી સૂર્ય સુધીનું અંતર છે. તો એ આ પ્રમાણે આપણા આવા કેટલાક એકદમ સહેલા અને ઇઝી જેવા જે દ્રષ્ટિ સ્થાન ભેદની રીતની આપણે જે થિયરી ભણી ગયા હતા, એ થિયરીના આધારેના કેટલાક આવા આપણને દાખલાઓ પૂછાઈ શકે છે. આમાં કેટલાક ધારો કે ચેન્જીસ પણ કરી દેવામાં આવે. ધારો કે આલ્ફાની અહીંયા 1920 તો એના બદલે 1650 લઈ લો, અને એ પ્રમાણે પણ તમારે એકવાર ગણતરી કરીને ટ્રાય કરવાનો. એ જ રીતે જે બીજા જે આગળના દાખલા જોઈ ગયા છે, જેની અંદર ધારો કે પૃથ્વી અને ચંદ્રનું વચ્ચેનું અંતરમાં અંદર જે આપણને તમને ખૂણો આપેલો છે કે 1°54', તેના બદલે તમે એનો કોઈ ચોક્કસ માપ ધારો કે બદલી શકો, જેમ કે 2°54' અથવા તો 1°56' આવું લઈ લો. કોઈ પણ વ્યાસ આ પ્રમાણે કોણીય જે થીટાની વેલ્યુ છે એ તમે આ પ્રમાણે ચેન્જ કરી શકો, અને એ ચેન્જ કરીને એના આધારે તમને જે તે કેટલું અંતર બદલાય, પૃથ્વીથી ચંદ્ર સુધીનું કેટલું અંતર મળશે એ પ્રમાણે તમે ગણતરી કરવાનો પ્રયત્ન કરો. ત્યાર પછી આ નેક્સ્ટ ઉપરનો દાખલો છે એ 100ના બદલે તમે 200 લઈ લો કે 150 લઈ લો, અને એ પ્રમાણે મિનારાથી જે ત્યાં જે તે તમારું મૂળ સ્થાન સુધીનું અંતર મેળવવાનો પ્રયત્ન કરશો. તો આવું કરવાથી તમને જે તે દાખલાઓ કેવી રીતના સોલ્વ કરવા, કેવી બાબતોથી આપણાથી કંઈ ભૂલો થઈ જાય છે એ ભૂલો પણ નિવારી શકો છો, અને તમને મેથેમેટિકલ સ્ટેપ્સ પણ સારી રીતે તમારું ઇમ્પ્રુવમેન્ટ થશે. એ જ સાથે આપણે અહીંયા 3 દાખલાને આધારે જ આપણે અહીંયા લેક્ચર પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.